જોવામાં આવી રહી છે। ગુજરાતમાં આખરે ક્યારે ચોમાસું બેસશે, કેવા પ્રકારનું ચોમાસું રહેશે તેના પર નજર રહેશે। જો કે આ વખતે નિષ્ણાંતો માની રહ્યા છે કે ચોમાસું સારું રહેશે। ચોમાસાને લઈ અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે। ગાજવીજ સાથે રાજ્યના અનેક ભાગમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી તેમણે કરી છે। અનેક વિસ્તારમાં તેજ પવન પણ ફૂંકાઈ શકે છે। हमारी साथ अंबालाल पटेल पोते जोड़ाई गया है। काका, आपे आगाही करी हती कि ચોમાસું आ वखते सारू रहेशे, हवे केटली राह जोवानी छे अने केवा प्रकारनुं रहेवानुं छे? काका, आ प्रकारे ચોમાસું आ वखते केवुं रहेशे? તમારા સુધી અવાજ આવી રહ્યો છે? ચોમાસું સારું રહેવાની શક્યતા છે અલબત્ત। જી, આ વખતે ચોમાસું સારું રહેવાની શક્યતા છે અલબત્ત। મહારાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં ચોમાસું પહોંચી ગયું છે, ત્યાં ભારે વરસાદ થશે। મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે ચોમાસાની ગતિવિધિ મંદ પડી જશે, ધીમી। અને આ ધીમી ગતિવિધિના કારણે જે 9થી 12માં ગુજરાતમાં ચોમાસું પહોંચવાનું હતું તેમાં લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવું થશે। રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 9થી 12માં વરસાદ તો થશે, પરંતુ ગાજવીજ અને ગતિવિધિના કારણે કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં ઓછો વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, કોઈ જગ્યાએ 1 ઇંચ 2 ઇંચ પછી કોઈ જગ્યાએ 3 ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે। પરંતુ આ ચોમાસાની ગતિવિધિ જે આગળ નિરંતર ચોમાસાની ગણી ન શકાય। દક્ષિણ મહારાષ્ટ્ર ઉપરાંત હવે ધીરે ધીરે રોકડ ગતિથી વધેલું ચોમાસું 15મી જૂન સુધીમાં મંદ ગતિથી આગળ વધશે। પરંતુ આ ચોમાસું જે છે એ નિરંતર ચોમાસાની હજુ વાર છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ તો કેટલાક ભાગમાં છાંટા પડી શકે છે। અને વૃશ્ચિક નક્ષત્રમાં જો વરસાદ થાય તો એ વરસાદ સારો ગણાતો નથી। પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં પણ કંઈક વરસાદ થવાની શક્યતા રહે છે, સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। પરંતુ આ જે વરસાદ જે છે એમાં રોગ જીવાતનો વધારો થતો હોય છે વૃશ્ચિક નક્ષત્રમાં। અને એના અલગ અલગ ભાગ છે, પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ। અલગ અલગ ચરણમાં અલગ અલગ જે જીવજંતુની એની ગતિવિધિ રહેતી હોય છે। ઉંદરો પડવાની પણ ધાસ્તી રહેતી હોય છે। એટલે આ નક્ષત્રમાં વરસાદ લગભગ કોઈ ભાગમાં થશે, ગરમી પડશે। ઉત્તર ભારતમાં તો હીટવેવ રહેશે, ગંગા જમનાના મેદાનો તપેલું છે। પણ આ વખતનું ચોમાસું વિશિષ્ટ રહેશે, ભિન્ન ભાગો પર લો પ્રેશર બનશે। તારીખ 17મી જૂનથી એક વેલમાર્ક લો પ્રેશર જે છે અને લો પ્રેશર ભૂભાગ પર પણ બનશે। એક બંગાળ ઉપસાગર પર ડીપ ડિપ્રેશન બનશે। અને તારીખ 17થી 20માં મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે। અને ત્યાર પછીનો જે વરસાદ જે છે 21મી જૂન પછીનો એ નિરંતર ચોમાસાના ભાગરૂપે હશે। એટલે મારા માનવા મુજબ તો અત્યારે જે વરસાદ સારો નથી થઈ રહ્યો એ સારું છે, કારણ કે આ વખતે જો વરસાદ કંઈક વધારે પ્રમાણમાં થાય અને રોગ જીવાત વધે, તેમાં અમુક જાતની જીવાત જે છે, કાતરા, ગુજરાત હેરિટ કેટરપિલર જો કે કોશિલા પછી એની વાર છે, પણ આ છતાં આવા જીવાતોના કારણે ઊભા કૃષિ મોલને બગાડ વધારે થવાની શક્યતા ગણી શકાય। એટલે 21મી જૂને આદ્રા નક્ષત્રમાં ચોમાસું આવે એ ચોમાસું સારું ગણાય। એટલે લગભગ 22થી 29માં 21મી જૂન પછી સચરાચર વરસાદ થવાની શક્યતા છે, નિરંતર ચોમાસું આવી જવાની શક્યતા છે। બંગાળ ઉપસાગરમાં જે ડીપ ડિપ્રેશન બનશે, અરબ સાગરમાં પણ જે ભેજવાળા પવનો આવશે એ બંને અથડાઈ પડતા લગભગ દેશના ઘણા ભાગોમાં, પૂર્વીય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। મધ્યપ્રદેશના પૂર્વીય ભાગો પર વરસાદ થવાની શક્યતા રહેશે।
અને ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આ વખતનો વરસાદ શરૂઆતનો જબરો છે. પૂર્વીય ભાગોમાં તો કોઈ નદીઓમાં પૂર આવવાની શક્યતા રહે છે. અને ચોમાસું સહેજ મોડું નિરંતર ચોમાસું, જે પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવું અને અલગ ભૂભાગ પડતા કરતું ચોમાસું તો વૃક્ષી નક્ષત્રમાં આવી જવાનું છે. પણ નિરંતર ચોમાસું જે આદ્રા નક્ષત્રમાં આવશે અને આ ચોમાસું ખેડૂતો માટે સારું રહેશે અને આ વરસાદી પાણી પણ ખેડૂતો માટે સારું ગણાય છે. જે દીપા કાકા, અત્યારે આપ કહી રહ્યા છો કે મંદ ગતિએ આ ચોમાસું આગળ વધી રહ્યું છે, તો શું આખા ગુજરાતમાં ચોમાસાને બેસતા વાર લાગશે? અત્યારે ભલે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો હોય, પરંતુ આખા ગુજરાતમાં ક્યારે વરસાદની એન્ટ્રી જોવા મળશે? ચોમાસું તો અત્યારે વૃક્ષી નક્ષત્રમાં છે જ, અને આ જે ચોમાસું જે છે પણ એની ગતિવિધિ ખંડ ખંડ છે. ભિન્ન ભિન્ન ભૂભાગો પર કોઈ ભાગમાં વધારે તો કોઈ ભાગમાં ઓછો વરસાદ થશે. લગભગ ગુજરાતના મહદ ભાગોમાં છે. પરંતુ જે નિરંતર ચોમાસું જે આપણે ગણીએ છીએ એ આદ્રા નક્ષત્રમાં 21 જૂન પછી થશે. અને આ ચોમાસું જે છે એ જરા વધારે સેચ્યુરેટેડ રહેશે અને આની ગતિવિધિના કારણે રાજ્યના ભાગોમાં સારો, અલબત્ત કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ, કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે હવે જે ચોમાસું જે વિલંબથી આવે તો એ ચોમાસું જરા એ સારું રહેશે. અત્યારે ચોમાસું ભલે વૃક્ષી નક્ષત્રમાં આવે પણ રોગ જીવાત અને અન્ય જીવાતોના કારણે લગભગ ઊભા કૃષિ પાકમાં ઘણી વખત એવી જીવાતો પડતી હોય છે કે પાન ખાઈ જાય, માત્ર ડાળી જતી હોય છે અને કોસેટા પણ બહાર નીકળતા હોય છે. એટલે લગભગ ગરમી પડે વચ્ચે વચ્ચે તો આ રોગ જીવાતનો કંટ્રોલ કરી શકાય નેચરલી. જે દીપા કાકા, 15 જૂને આમ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ તો 9-10 તારીખથી જ આ પ્રકારની અસરો વર્તાઈ રહી છે. તો શું વહેલું ચોમાસું બેસી જશે તો પછી પાછળ ટૂંકું રહેશે, લાંબુ રહેશે, શું સ્થિતિ રહેશે? ચોમાસું હજુ તો ક્યાં આવ્યું છે? હજુ તો જે કંઈક છે જ, જે લગભગ કર્ણાટકમાં જે કેરળમાંથી 3-4 દિવસ વહેલું છે એ વહેલું છે, પણ આ નિરંતર ચોમાસું નથી. પરંતુ ચોમાસું પાછોતર વરસાદ પણ સારો થવાની શક્યતા છે. કારણ કે સપ્ટેમ્બર માસમાં લા નીરોની અસર થશે. લા નીરો એટલે પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુ ઠંડુ થવું, અને આના કારણે ઉત્તર ઓસ્ટ્રેલિયાથી વેપાર વાયુનું જોર વધતું હોય છે અને આ વેપાર વાયુ બંગાળ ઉપસાગરમાં જરા ગતિવિધિ મોઇશ્ચરની સારી કરતા હોય છે. ઉપરાંત પૂર્વ આફ્રિકાથી છેક ચીન સુધીના ભાગમાં જે પવનોની ગતિ પણ સારી રહેતી હોય છે. કારણ કે આપણા ચોમાસાની મુખ્ય અસર દક્ષિણ ગોળાર્ધના ભાગો ઉપર થતી હોય છે. પરંતુ આ વખતે દક્ષિણ પશ્ચિમ જે અરબ સાગર છે એ તટસ્થ છે. આભાર, તમારો સમયનો અભાવ છે, માફી સાથે તમને રોકું છું. તો અંબાલાલ પટેલ, જેમની આ આગાહી કે મંદ ગતિએ ચોમાસું અત્યારે આગળ વધી રહ્યું છે, પરંતુ આ વખતનું ચોમાસું સારું રહેશે.